વખતે વિગતો એવી પણ મળી રહી છે કે જ્યાં મહાકુંભ સ્નાન માટે ગયેલા ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા છે। ભાવનગર અને અમદાવાદથી ગયેલા શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં ફસાયા હોવાની વિગતો છે। કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિલોમીટરનો ટ્રાફિક જામ છે। અયોધ્યા તરફ જતા તમામ રોડ પર 35 થી 40 કિલોમીટરનો જામ લાગ્યો છે। કુંભમાં જતા લોકોની ભીડ ખૂબ જ વધારે છે। મોટાભાગના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। અમારા સંવાદદાતા અજીત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, ભાવનગર અને અમદાવાદથી ગયેલા શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે। શ્રદ્ધાળુઓ શું જણાવી રહ્યા છે, ત્યાં કેવી સ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો ઈના ભાવનગર અને અમદાવાદથી અમુક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અંદર ભાવનગરના અનેક લોકો ગયા છે, અમદાવાદથી પણ અનેક લોકો ગયા છે। ખાસ કરીને કુંભમાં સ્નાન માટે ગયા હતા અને ત્યારબાદ કાશી થઈ અને દર્શન માટે હાલમાં અયોધ્યા તરફ જઈ રહ્યા હતા। અત્યારેની વાત જો કરવામાં આવે તો તમામ અયોધ્યા તરફના તમામ એટલે કે અયોધ્યા જે ના પ્રવેશ દ્વાર છે તે તમામ રસ્તાઓ 40 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો છે। 40 કિલોમીટરથી વધારે નથી અયોધ્યાથી પરત આવી શકાતું, નથી જઈ શકાતું અને કુંભમાં અત્યારે ખાસ કરીને જ્યારે શિવરાત્રી નજીક આવી રહી છે જેને લઈને સમગ્ર ભારત દેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે કુંભ તરફ જઈ રહ્યા છે, અયોધ્યા તરફ જઈ રહ્યા છે, કાશી તરફ જઈ રહ્યા છે। આ બધી જ સ્થિતિને લીધે હાલમાં તમામ જગ્યાએ એવું કહી શકાય કે રોડ બ્લોક થઈ ગયા છે, ટ્રાફિક જામ થઈ ગયું છે। એમાંથી નીકળી પણ શકાય એમ નથી, દર્શન માટે પણ જઈ શકાય એમ નથી, પરત પણ ફરી ન શકાય તેવી સ્થિતિ સર્જાણી છે। ભાવનગરના ખૂબ જ મોટા વકીલ એવા અતુલ પટેલ સાથે મારે હમણાં જ ફોન પર વાત થઈ કે આ એમનું કહેવા પ્રમાણે આ ટ્રાફિક ક્યારે આમાંથી રિલીઝ થશે, પાછા પરત ફરી શકાશે કે દર્શનની તો કોઈ શક્યતા જ રહેલી નથી, કારણ કે 40 કિલોમીટરથી વધારે અયોધ્યા તરફનો ટ્રાફિક જામ છે અને સતત યાત્રાળુઓ જે પ્રવાસી છે, વાહનો છે તે સતત આવી રહ્યા છે। હાલમાં એવું બની શકે કે પ્રશાસન છે તે તમામ રસ્તાઓ બંધ કરે ટૂંક સમયમાં અને ટ્રાફિક આમાંથી રિલીફ મળે એવી શક્યતાઓ છે, પરંતુ હાલમાં જો કે ત્યાં જે પ્રશાસન છે તેના માણસો પણ કોઈ દેખાઈ નથી રહ્યા। આગલા કલાકોમાં શું સુવિધા હશે કે વ્યવસ્થા થશે તેનું કેવું ભારે મુશ્કેલ છે, પરંતુ અત્યારે અયોધ્યા તરફના તમામ રસ્તાઓ બંધ છે। કુંભની અંદર સતત શિવરાત્રીને લઈને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે, મુશ્કેલી છે અને લોકોને પણ દર્શન ખાસ કરીને અહીંથી ભાવનગર હોય, અમદાવાદ હોય, અહીંથી આટલી દૂરથી દર્શન કરવા ગયા એટલે ઈચ્છા હોય કે અયોધ્યા ભગવાન રામના દર્શન કરે, કુંભમાં સ્નાન કરે, પરંતુ સ્થિતિ હાલની આજના દિવસની એક જુદી છે। ટ્રાફિક કુલ વધતો જાય છે, 40 કિલોમીટરની અંદર બસો બ્લોક થઈ ગઈ છે। પરત આવવાની પણ શક્યતાઓ ઓછી છે, દર્શન કરવાની પણ શક્યતાઓ ઓછી છે અત્યારે। બિલકુલ હજી તમામ વિગતો માટે આભાર। તો હેવી ટ્રાફિક જામ હાલ કાશીથી અયોધ્યા તરફના રોડ પર જોવા મળી રહ્યો છે। લગભગ 40 કિલોમીટરનો આ ટ્રાફિક જામ છે।